નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં એક્સપર્ટે જણાવ્યું છે કે જો તમારે આ શેરમાં નુકસાનથી બચવું હોય તો આટલા લેવલ ઉપર સ્ટોપ લોસ લગાવી દેજો, કેમ કે આ શેરમાં આપણને બહુ ભારે તેજી જોવા મળી છે અને એક્સપર્ટ અનુસાર જો આ શેરમાં પ્રોફિટ બુકિંગ આવે બહુ ભારે નીચે આવી શકે છે આ શેર। તો કયા લેવલ ઉપર સ્ટોપ લોસ સૂચવ્યું છે એક્સપર્ટે, એના વિશે આપણે તમામ માહિતી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના શેર શરૂઆતી કારોબારમાં 3% વધારે ઉછળી ગયા હતા। આજના દિવસે એક વર્ષથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોને 6 ગણાથી પણ રૂપિયા વધારી દીધા છે। આટલી તાબડતોડ તેજી બાદ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે। તેમનું માનવું છે કે એકવાર ફરીથી પ્રોફિટ બુકિંગ શરૂ થયું તો તે ઘણું તેજ હશે। એવામાં તેમણે સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપી છે। હાલ એડા શેર બીએસઈ પર 0.41% તેજી સાથે 255 રૂપિયા ઉપર છે। ઇન્ટ્રાડેમાં તે 3.47% ઉછળી 262 રૂપિયા અને 75 પૈસાના ભાવ પર પહોંચી ગયો। એટલે કે કંપની છે એડા અને એક વર્ષમાં જ તેને રોકાણકારોને 6 ગણા રૂપિયા કમાવી આપ્યા છે। તો એક્સપર્ટે જણાવ્યું કે આમાં હવે થોડી સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે જો આમાં પ્રોફિટ બુકિંગ આવી તો બહુ ભારે આ શેર નીચે આવી શકે છે। આ વર્ષે 29 નવેમ્બર 2023 ના રોજ 49 રૂપિયા અને 99 પૈસા ઉપર શેર હતું અને આ સ્તરેથી 8 મહિનામાં તે 520% વધારે ઉછળી 15 જુલાઈ 2024 ના રોજ 310 રૂપિયાની રેકોર્ડ હાઈ ઉપર પહોંચી ગયો હતો। ઈડાના શેરોમાં આજે બોર્ડ બેઠકથી સપોર્ટ મળી રહ્યો છે। આજની બેઠકમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ કે રાઇટ ઇશ્યુ કે કોઈ અન્ય રીતે 4500 કરોડ રૂપિયા એકત્રિત કરવા ઉપર ચર્ચા થવાની છે। ઈડામાં કયા સ્તર પર સ્ટોપ લોસ લગાવવો એના વિશે વાત કરીએ આપણે તો સીએનબીસી આવાજ પર દર્શકોના એક સવાલમાં માર્કેટ એક્સપર્ટ આશિષ બહેતીએ કહ્યું કે હજુ સુધી આ શેરોમાં કોઈ ખાસ ઘટાડો કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું નથી। હાયર લેવલ પર તે કન્સોલિડેટેડ થઈ રહ્યો છે, પરંતુ તેમણે તે પણ માનવું જોઈએ કે જ્યારે પણ આમાં પ્રોફિટ બુકિંગ થશે તો તે ખૂબ જ જોરદાર હશે। એવામાં આશિષે રોકાણકારોને 235 રૂપિયાના સ્તર પર સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે। પછી આ શેર ઉપર બ્રોકરેજનું વલણ શું છે એ જોઈએ આપણે તો હાલમાં જ બ્રોકરેજ ફર્મ ફિલ કેપિટલે તેના રિપોર્ટમાં કહ્યું કે એડાના શેરોમાં તેજી કોઈ મહત્વના ફંડામેન્ટલ કારણથી જગ્યાએ પેસિવ ફ્લોના કારણે આવી છે। એવામાં બ્રોકરેજ ફર્મોએ 130 રૂપિયાના ટાર્ગેટ સાથે તેને વેચવાની સલાહ આપી છે, જ્યારે બીજી તરફ અન્ય એક બ્રોકરેજ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે તેને 330 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની રેટિંગ આપી છે। ચાર્ટની વાત કરીએ તો તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ 54.4 રૂપિયા ઉપર છે, એટલે કે તે ઓવરબોટ ઝોનમાં નથી, તેના 70 રૂપિયાના લેવલ પર હોવો અથવા તો ઓવરબોટ થાય છે। એક બ્રોકરેજ ખરીદવાની અને એક બ્રોકરેજ વેચવાની સલાહ આપે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે એડાના શેર વિશે વાત કરી, જે કંપનીએ એક જ વર્ષમાં રોકાણકારોને 6 ગણા રૂપિયા કમાઈ આપ્યા છે અને હવે એક્સપર્ટ જણાવે છે કે આ શેરમાં તમારે સ્ટોપ લોસ લગાવી અને સાવધાન રહેવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।